ઊભી રે, આપું છું. શું થયું સર? અમે કૃષ્ણદાસને મળવા આવ્યા છીએ. પણ એ તો હવે અહીંયા આવતો જ નથી મેડમ. કૃષ્ણદાસ અહીંયા કેમ નથી આવતો? શું થયું સર? એણે કોઈ ખોટું કામ કર્યું છે? તમને એવું કેમ લાગે છે? તમને એના રોજના કામકાજમાં કોઈ શંકા જાય છે? અરે નહીં સર, એ તો મૂંગો છે ને, એના વિશે હજુ સુધી કોઈ પૂછપરછ નથી કરી. કૃષ્ણદાસ આર્ટિફિશિયલ લેરિંગ્સનો ઉપયોગ કરે છે ને? હા, છેલ્લા 3-4 વર્ષથી વાપરે છે. કેમ, શું થયું સર? કૃષ્ણદાસનો અવાજ કેવી રીતે જતો રહ્યો? મારો દીકરો સરસ રીતે વાત કરી શકતો હતો અને ગાતો પણ હતો. સ્કૂલની દરેક સ્પર્ધામાં એ હંમેશા પહેલો આવતો સર. લોકો તો એમ પણ કહેતા કે મોટો થયા પછી એ બહુ પ્રખ્યાત ગાયક બનશે. એના ગળામાં એક નાનકડી ગાંઠ થઈ હતી સર. ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું. એને કોઝીકોડ હોસ્પિટલમાં લઈ ગયેલા. ઓપરેશન થઈ ગયા પછી ગાંઠ સાથે એનો અવાજ પણ જતો રહ્યો. એની સાથે એનું ભણતર, ખાવાનું સપનું બધું ખતમ થઈ ગયું સર. આ ઓપરેશન ક્યારે થયું હતું? 1989માં થયેલું સર. ત્યારે 10મા ધોરણમાં ભણતો હતો એ. કૃષ્ણદાસનો કોઈ નવો ફોટો છે કે? હમણાં લઈને આવું છું. 1989 કાલિકટ મેડિકલ કોલેજ, એનાટોમિક ડિસેક્શન હોલ, કાલિકટ મેડિકલ કોલેજ. સર, કદાચ આપણે આ જ માણસને શોધી રહ્યા હોઈએ. સર, આ છે મારો દીકરો. જેમનું ખૂન થયું છે બધાનો જન્મ 90sની આસપાસ થયો છે. એને કારણે કૃષ્ણદાસ અને એની સર્જરી સાથે આમનો કોઈ સંબંધ હોય એવું ના બની શકે. સંયોગથી જેમની હત્યા થઈ છે એમની સાથે એની કોઈ લિંક નથી. એ કારણે જો આ એક્સિડન્ટ રેન્ડમ રીતે ન થયો હોય તો, ઉદાહરણ તરીકે પહેલા જેનું ખૂન થયું છે એ નવીનના પિતાજી ડોક્ટર શિવકુમાર. એમણે કાલિકટ મેડિકલ કોલેજમાંથી એમડીનું ભણતર પૂરું કર્યું હતું. ધ યર 1988-1990. હેલો, ડોક્ટર, હું તમને મળવા માંગુ છું. શું વાત છે? ડોક્ટર, તમે કાલિકટ મેડિકલ કોલેજમાંથી પીજી કરેલું ને? હા, અમે અમારા સસ્પેક્ટ લિસ્ટમાં એક વ્યક્તિને આઈડેન્ટિફાઈ કર્યો છે. એ માણસે 1989માં જ્યારે તમે ત્યાં પીજી ભણતા હતા ત્યાં એક સર્જરી કરાવી હતી. સર્જરી? હું તો જનરલ મેડિસિનના પીજીમાં હતો. મારે સર્જરી ડિપાર્ટમેન્ટ સાથે કોઈ લેવા દેવા નહોતા. ઓકે. તમે જે શિવકુમારની વાત કરી રહ્યા છો, એણે જનરલ મેડિસિનમાં પીજી કર્યું હતું. એની આ સર્જરી ડિપાર્ટમેન્ટ સાથે જરા પણ લેવા દેવા નથી. એમણે તમને સાચું કહ્યું છે. ડોક્ટર, 1989માં જે ઓપરેશન થયું એમાં કૃષ્ણદાસે પોતાનો અવાજ ગુમાવેલો. એ ઓપરેશન કોણે કરેલું એ અમને કેવી રીતે ખબર પડશે? તે જગ્યા છે જ્યાં સેંકડો પ્રકારની સર્જરી થાય છે. કમ્પ્યુટર વગેરે તો બહુ સમય પછી આવ્યા. જો કે 1989 થી યાદ આવ્યું કે અમારે ત્યાં મેન્યુઅલી રજિસ્ટર મેન્ટેન કરવાનો નિયમ હતો. બની શકે કે અત્યાર સુધી એ ગાયબ પણ થઈ ગયો હોય. પણ સર, તમે જે ટાઈમ પીરિયડની વાત કરી રહ્યા છો એ વખત શ્રીધર નામબિયાર સર્જરીના એચઓડી હતા. પણ સર તો થોડા વર્ષો પહેલા જ મૃત્યુને પામી ગયા. અહીંયા કોઈ
મેડિસિન કે એવું કંઈ રાખવા વાળો ડોક્ટર છે કે? સર અશોકની કઝિન અહીંયા જ હતી અને કોયમ્બટુરની મેડિકલ કોલેજમાં પણ ભણતી હતી. દિવ્યા, સર આ જ પુસ્તક, આનું જ સેકન્ડ એડિશન કોયમ્બતુરમાં મેં સેલ્વરાજના ઘરે જોયું હતું. મેં પૂછ્યું તો એણે કહ્યું કે એની વહુ MBBS નું ભણી રહી હતી. આજકાલના છોકરાઓ આવા જૂના જમાનાના પુસ્તકો નથી વાંચતા. ધેટ મીન્સ ઓ શિટ, સેલ્વરાજ ભલે એક બિઝનેસમેન છે પણ મેડિસિન રિલેટેડ એનો એક પાસ પણ છે. કોઈને ખબર ન પડે એટલે જાણી જોઈને એણે કંઈ પણ જણાવ્યું નથી સર. એ વખતે કમ્પ્યુટર વગેરે નહોતું. મારી પાસે બધો રેકોર્ડ છે. અમે ફરી એકવાર ચેક કરીએ છીએ. સર, સેલ્વરાજ એનેસ્થેસિયા પેજ ઉપર પણ હતો. 1988માં એણે કોર્સને જોઈન કર્યો હતો, પણ 1989માં એને રોકી નાખ્યો હતો. કોર્સ ડિસકન્ટિન્યુ ડ્યુ ટુ ડિસમિસ. આવું લખ્યું છે આમાં, જુઓ અહીંયા લખ્યું છે. સર, એ માણસને ડિસમિસ કરી નાખ્યો શું? એ બહુ જ ઘમંડી માણસ હતો. અમે બંને 1 વર્ષ સુધી મેડિકલ કોલેજમાં સાથે ભણ્યા હતા. એને બહુ જ વધારે ડ્રગની આદત લાગી ગઈ હતી. ઓપરેશન થિયેટરની વસ્તુઓના ગોટાળામાં પકડાઈ ગયો હતો અને પછી ડિસમિસ થઈ ગયો હતો. એના પછી આવ્યો જ નહીં અને એ પછી કોલેજમાં પણ ક્યારેય દેખાયો નહીં. હા, ત્યાર પછી 4 જણનો કાર એક્સિડન્ટ થયેલો હતો ને, ત્યારે મેં એને જોયેલો ત્યાં. કાર એક્સિડન્ટ? એક મેજર કાર એક્સિડન્ટ. ચારેય લોકો નશામાં ધૂત હતા. શિવકુમાર, સેવી, હા સેવી પન્નુ સર, તમે તો જાણો છો, તમારા ફોરેન્સિક ડિવિઝનમાં એક સિનિયર પોલીસ સર્જન હતા. એના પછી એલેક્ઝાન્ડર અને પછી સેલ્વરાજ. એ વખતે એલેક્ઝાન્ડર ગાડી ચલાવી રહ્યા હતા. એલેક્ઝાન્ડર કેટલાક દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહેલા અને પછી થોડાક દિવસો સુધી કોમામાં પણ રહેલા. એ પછી સેલ્વરાજ ક્યારેય પણ કેમ્પસમાં નથી આવ્યો. એ દિવસે જે એક્સિડન્ટ થયો હતો, અસલમાં એ જ ઓરિજિનલ પોઈન્ટ છે સર. એનાટોમી હોલમાં કોટન સર્જરી દરમિયાન હજી 2 મોત જોડાઈ ગઈ છે. એન્ડ ફાઇનલી વી હેવ 2 મોર પોસિબિલિટીઝ. મેડમ, સેવિયર સરને ફોન લગાડ્યો પણ વાત ન થઈ. સર હમણાં સેવિયરની એક સર્જરી છે કોઝિકોડની સનરાઈઝ હોસ્પિટલમાં. સર્જરી ક્યારે છે મેડમ? કાલે કે પરમ દિવસે. એ તમે એમને જઈને પૂછો. સેવિયરની દીકરી જે અમેરિકામાં છે એને સમાચાર આપી દીધા. એ છોકરી હાલમાં ત્યાં સેફ છે. એલેક્ઝાન્ડર પરણેલો નથી સર, અને એના કોઈ બાળક પણ નથી. અમે કોન્ટેક્ટ તો કરીએ છીએ પણ સેવિયર કોઈ જવાબ નથી આપી રહ્યો સર. ત્યાં કોઈ છે જ નહીં સર. લાગે છે આ ઘરમાં કોઈ આવતું જતું નથી. અચ્છા, રાઘવનનો નોટરીના ધંધા સાથે શું સંબંધ છે? એ તો નથી ખબર સર. છતાં પણ આ કેસની અંદર આટલી સહેલાઈથી આવી જાય એવો માણસ તો નથી એ. કૃષ્ણદાસનો અવાજ જતો રહેવો, પછી સર્જરી અને પછી એક્સિડન્ટ થયો. એવરીથિંગ ઇઝ ઇન્ટરકનેક્ટેડ. એ લોકો બાળકોને ટાર્ગેટ કરે છે સર. અરે કોણ છે ટોર્ચ મારે છે? હું અહીંયા જ રહું છું સાહેબ. દુકાન બંધ કરીને ઘરે જાઉં છું. અહીંયા જ રહેતો લાગે છે સર. આની પૂછપરછ કરો. અહીંયા એલેક્ઝાન્ડર છે કે નહીં? એ અહીંયા નથી સર. ક્યાં ગયો એ? 10-15 દિવસ પહેલા એક સગાવાળાના લગ્નમાં એ દુબઈ ગયા છે સાહેબ. ક્યાર સુધી પાછો આવશે? કોઈ આઈડિયો નથી સાહેબ. સર, એલેક્ઝાન્ડરનો દુબઈથી વિડીયો કોલ છે. સર નમસ્કાર. સીજો સરે બધું કહી દીધું છે. અમે એક સાથે ભણતા હતા. ભણ્યા સિવાય અમારો એક્સિડન્ટ સાથે કોઈ સંબંધ નથી સર. ડોક્ટર, તમે ક્યારે પાછા આવવાના છો? સર, હું જીવવા માંગુ છું સર. તમે જ્યાં સુધી ક્રિમિનલને પકડીને લો, હું અહીંયા જ રહેવા માંગુ છું સર. 5-6 મહિના પહેલા મેં પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન્ટ પણ કરી હતી, પણ એ લોકોએ આના પર કોઈએ ધ્યાન ના આપ્યું. હવે હું પાછો નહીં આવું સર. ડોક્ટર, ફોન કાપી નાખ્યો સર. 6 મહિના પહેલા ફરિયાદ? સર, આ જો આ માણસે એવી ફરિયાદ લખાવી છે કે રાત્રે કોઈએ એના ઘરે પથ્થર માર્યો છે. આ રહી એની FIR ની કોપી.